ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ વરસાદની મજા માણવાના બદલે શહેરીજનોને મહાનગરપાલિકાની અપૂરતી કામગીરીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, તેમ છતાં પણ થોડાક જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજની બાજુમાં પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને લોકોને જોખમ વચ્ચે પ્રસાર થવાની ફરજ પડી હતી. સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો કે દર વર્ષે લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, તેમ છતાં વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. પરિણામે ચોમાસાની ઋતુનો આનંદ માણવાના બદલે લોકોને રોજબરોજની અવરજવરમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાતી આવી સ્થિતિને લઈને હવે મહાનગરપાલિકાની કામગીરી અને વરસાદ પૂર્વે કરવામાં આવતી તૈયારીઓની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શહેરીજનોની માંગ છે કે માત્ર કાગળ પરની કામગીરી નહીં, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક અને કાયમી આયોજન કરવામાં આવે. આ વોર્ડ નંબર 8માં આવતો વિસ્તાર છે. તમે જોશો બ્રિજ ઉતરી ને બાજુમાં જે રોડ બનાવવામાં આવેલો ત્યાં કોઈ પણ લેવલ નથી. એટલે તમે વિચારી શકો છો વડોદરા શહેરની અંદર જ્યારે રોડોના કામ થતા હોય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને દોરીને આ લોકો કામ નથી કરતા. અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે નાના નાના 2 બાળકો આવતા હતા, એમને બહાર કાઢવામાં આવ્યા કે અંદર કોઈ જગ્યાએ જો કુંડી હશે, ઘણી બધી જગ્યાએ ઢાંકણા તૂટેલા છે, રિપેર થયા નથી. ને અત્યારે વરસાદ તો ચાલુ થયો છે, જે પ્રકારે 100% આ વખત લોકોને પાણીની અંદર 100% લોકોને જવું પડશે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળેલી છે. અહીં આગળ તો વરસાદની શરૂઆતમાં જ આટલું પાણી જોવા મળે છે. વધુ વરસાદ વરસે છે. ફક્ત ગઈકાલે 1 કલાક કે અડધો કલાકના વરસાદની અંદર અત્યારે તમે જોશો 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે અને હવે કામગીરી થવાની નથી. તે 100% જ્યારે કમિશનરશ્રીએ ધ્યાન દોરેલું કે 10 તારીખથી 15 તારીખ આપેલી, 15થી 20 આપેલી કે પ્રી મોન્સૂન કામગીરી પૂરું થઈ જશે. ગઈકાલે મેં જોયું કે આપણા મેયરશ્રી પણ બોલેલા કે બધું સમગ્ર કામ પૂરના આરે છે. તો આ પૂરના આરે હોય તો પાણી ભરાય કેવી રીતે? એટલે તમે વિચારી શકો છો ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જોવા મળી છે. શું માંગ કરી રહ્યા છે? માંગ તો એક જ છે કે હવે તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થવાની નથી, કારણ કે વરસાદ પડશે, જો કામ કરશે તો વધુ વિકટ સમસ્યા થશે, ટ્રાફિકની સમસ્યા થશે. એટલે 100% આપણે પૂરનો સામનો તો કરવો જ પડશે.